નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। વિશ્વ આદિવાસી દિનની ઉજવણી નિમિત્તે યોજાનાર ભવ્ય સાંસ્કૃતિક રેલી દરમિયાન ડીજે તથા લાઉડસ્પીકરના નિયમાનુસાર ઉપયોગ માટે પરવાનગી આપવામાં આવે તેવી માંગ સાથે સમસ્ત આદિવાસી સમાજ દ્વારા દાહોદ પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું। દર વર્ષે 9મી ઓગસ્ટે દાહોદ શહેર સહિત સમગ્ર જિલ્લા અને વિશ્વભરમાં વિશ્વ આદિવાસી દિન ગૌરવભેર ઉજવવામાં આવે છે। આ દિવસ આદિવાસી સમાજના અવિસ્મરણીય ઇતિહાસ, સંસ્કૃતિ, પરંપરા, પ્રકૃતિ પ્રેમ અને રાષ્ટ્રીય વિકાસમાં તેમના યોગદાનને સમાવવાનો પાવન અવસર છે। આ પ્રસંગે તારીખ 9 ઓગસ્ટ 2026ના રોજ ગોધરા રોડ તથા કોલેજથી બિરસા મુંડા સર્કલ સુધી ભવ્ય સાંસ્કૃતિક રેલી અને સમાપન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે। આ રેલીમાં પરંપરાગત આદિવાસી લોકનૃત્ય, લોકવાદ્યો, સાંસ્કૃતિક ઝાંખીઓ અને બંધારણીય મૂલ્યોના સંદેશ સાથે આદિવાસી અસ્મિતાનું પ્રદર્શન કરાશે। દેશભક્તિ અને સાંસ્કૃતિક ગીતોના પ્રસારણ માટે ડીજે તથા લાઉડસ્પીકરનો ઉપયોગ જરૂરી હોય સમાજ દ્વારા ખાતરી આપવામાં આવી છે કે ધ્વનિ પ્રદૂષણના તમામ સરકારી તથા સર્વોચ્ચ અદાલતના નિયમોનું સંપૂર્ણ પાલન કરાશે। જાહેર શાંતિ જળવાઈ રહેશે। આદિવાસી સમાજે પ્રાંત અધિકારીને નિયમોના આધીન રહી ડીજે અને લાઉડસ્પીકરના ઉપયોગની મંજૂરી આપવા રજૂઆત કરતા દાહોદ પ્રાંત અધિકારીએ રજૂઆત કરવા આવેલ સમસ્ત આદિવાસી સમાજના અગ્રણીઓએ સંતોષકારક જવાબ આપતા સમસ્ત આદિવાસી સમાજના અગ્રણીઓએ આભાર માન્યો। જોહાર, જય આદિવાસી। આજ રોજ અમે દાહોદ જિલ્લાના દરેક તાલુકાઓમાંથી આદિવાસી સમાજના યુવાઓ સાથે મળીને અહીં દાહોદ જિલ્લામાં પ્રાંત કચેરીએ દાહોદ જિલ્લામાં જે દર વર્ષની જેમ આદિવાસી સમાજની વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે 9મી ઓગસ્ટના દિવસે રેલી કાઢવામાં આવે છે ડીજે સાથે। એ રેલીમાં અમે આ વખતે પણ ડીજે સાથે રેલી કાઢે અને સમાજના ગીતો વગાડતા જઈને સાંસ્કૃતિક રીતે રેલી કાઢે, એના માટે અમે અહીં દાહોદ જિલ્લા પ્રાંત અધિકારી સાહેબને એક લેખિતમાં અમે મંજૂરી માટેનો લેટર આપ્યો છે। સાથે સાથે અહીંયાથી પ્રાંત સાહેબ તરફથી એવું આશ્વાસન આપવામાં આવ્યું છે કે 100% તમને મંજૂરી મળી જશે આવતીકાલ સાંજ સુધીમાં। એટલે મારું સમાજના દરેક યુવાઓને કહેવું છે કે તમે પોતપોતાની તૈયારીમાં લાગી જાઓ। જય આદિવાસી, જય બિરસા।